જય માતાજી। આજે ગઈકાલે રાત્રે થોડી 2-3 રોટલી વધી હતી અને છાશ પણ ખાટી હતી, તો વિચાર્યું કે ચલો સવારે નાસ્તામાં આજે ગુલાબ ચટ્ટા બનાવી દઈએ। એટલે મેં તેલ મૂકી અને રાઈ જીરું પણ નાખી દીધું અને એની અંદર મીઠો લીમડો નાખી દઈશું અને ડુંગળી નાખી દઈશું। જ્યારે પણ મારે ઘરે રોટલી વધે છે ને ત્યારે સવારનો કાર્યક્રમ આ જ હોય છે અને બધાને ખૂબ જ ભાવે છે। તમે કદાચ એને વઘારેલી રોટલી કહેતા હશો કે ખાટી રોટલી કે છાશમાં રોટલી વઘારેલી, અમારે ત્યાં અહીંયા ગુલાબ ચટ્ટા કહે છે। તો એને ધીમા તાપે શેકાવા દઈશું। રોટલી પણ ઓછી છે એટલે બહુ વાર નહીં લાગે થતાં। અને લસણવાળું મરચું થોડુંક હતું એ નાખી દીધું અને હવે આપણા જે રેગ્યુલર મસાલા હોય છે એ નાખી દેવાના। આમાં કંઈ તામઝામ પણ નથી હોતા અને ટેસ્ટમાં પણ બહુ ખૂબ સરસ લાગે છે। જેને ભાવે છે એને તો ખૂબ જ ભાવે છે। તો આમાં હળદર, મરચું અને ધાણા જીરું નાખી દીધું અને મીઠું આપણે રોટલીમાં નાખેલું હોય એટલે એ રીતે છાશના માપથી જ નાખવાનું, જે આપણે મસાલો બનાવ્યો છે ને એના માપથી। બસ આવી રીતે મસાલો થોડી વાર માટે શેકાવા દેવાનો અને 5 જ મિનિટમાં થઈ જાય છે, વાર પણ નથી લાગતી આના થતાં। હવે એમાં ખાટી છાશ નાખીશું। ખાટી પણ છે અને એકદમ જાડી પણ છે, એટલે પાણી બિલકુલ નાખવાની જરૂર નહીં પડે, સરસ છે। અતિશય ખાટી હોય તો જ પાણી નાખવું પડે, નહીં તો એકલા છાશમાં જ બનાવવાનું હોય છે। થોડી ખાંડ નાખી દઈએ અને એમાં રોટલી નાખી દઈશું। રોટલી ચડે એટલી વાર આપણે ઉકાળવાનું છે। તો શેકેલી તો હોય જ છે પણ તો પણ થોડી વાર રાખવાનું। જુઓ સરસ ઉકળી ગયું છે। છાશ પણ પાકી જાય, મસાલો પણ પાકી જાય અને રોટલી થોડીક ચડી જાય તો તૈયાર છે આપણા ગુલાબ ચટ્ટા। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।